हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા બટેટા ભૂંગળા। તો આજે આપણે એકદમ નવી અને એકદમ નવી ટ્રીક સાથે હું બતાવવાની છું। તો તમે આ રીતે બનાવશો તો તમે વારંવાર બનાવશો, એકદમ સુપર ટેસ્ટી એવા આપણા બટેટા ભૂંગળા તૈયાર થશે। તો મેં અહીંયા બટેટા લીધા છે 250 ગ્રામ। તેને એકદમ સરસ રીતે છોલી અને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને એકદમ સરસ રીતે આપણે ધોઈને પણ લઈ લીધા છે। તો હવે આપણે જે આ બટેટા છે તેને આપણે બાફવા મૂકી દઈશું અને એક તપેલીમાં આપણે 3 તીખી લાલ મરચી અને મગફળીના બિયાને પલાળીને મૂકી દઈશું। બાજુમાં આપણે ગેસ ઉપર આપણે પહેલાં ભૂંગળાને તૈયાર કરી લઈશું। તો ગરમા ગરમ તેલમાં આપણે આ ભૂંગળાને ફ્રાય કરવાના છે। જો તમે ઓછા તેલમાં અને ઓછું ગરમ તેલ હશે તો તમારા ભૂંગળા બિલકુલ પણ સરસ રીતે તળાશે નહીં અને સરસ પણ નહીં લાગે। તો એકદમ સરસ એવું તેલ ગરમ હોય ત્યારે જ આપણે ભૂંગળાને તૈયાર કરવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ ખીલા ખીલા એવા આપણા ભૂંગળા તૈયાર છે। તો આપણા બાજુમાં આપણે બટેટા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એક મોટા બાઉલમાં આપણે 1 મોટી ચમચી તેલ એડ કરીશું, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને તેમાં સ્વાદ અનુસાર થોડું એવું મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી જે બટેટામાં કલર છે તે એકદમ સરસ એવો આવે છે। તો હવે આપણે જે બાફેલા બટેટા છે તેને એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે આમાં બિલકુલ પણ કલર નથી એડ કરવાના। તો હવે આપણે બટેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં લસણની કળીઓ અને જે આપણે પલાળેલા લાલ મરચાં અને મગફળી હતી તે એડ કરી અને તેને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે તેને સાઈડમાં મૂકીશું। બાજુમાં કઢાઈ મૂકીશું ગેસ ઉપર અને તેમાં તેલ એડ કરી અને જે આપણે પેસ્ટ બનાવી હતી તે એડ કરી અને તેને સાતળીશું। તો ખૂબ સરસ રીતે સતળાઈ જાય એટલે હવે આપણે તેને થવા દઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ મસાલો પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે બટેટા છે તેને એડ કરી અને સરસ રીતે પેસ્ટ સાથે મિક્સ કરી લઈશું। તો તમે આ રીતે બટેટાને બાફી અને બટેટા ભૂંગળા તૈયાર કરશો તો ખૂબ સરસ એવા બટેટા ભૂંગળા તમારા તૈયાર થઈ જશે। તો તેને 2 મિનિટ માટે ઢાંકણ રાખી અને કૂક કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે આ રીતે તેલ છૂટું પડે પછી ઢાંકણ ખોલી તેને મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરીશું અને એકદમ સરસ રીતે ધાણા સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી લઈશું। તો ખૂબ સરસ એવા આપણા બટેટા ભૂંગળા તૈયાર છે। તમને કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો છે ને એકદમ સુપર ટેસ્ટી એવા બટેટા ભૂંગળા માર્કેટ સ્ટાઇલ જેવા। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। તો ખૂબ સરસ એવા સ્વાદિષ્ટ ભૂંગળા તૈયાર છે। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।